એટલે ભાઈ આ સોડા કઈ છે? આમાં મારે દાડમ ખાવા કે પછી આ સોડા પીવી? આ છે શું? ઈ તો કયો. આ છે દાડમ દાણા, આખા રાજકોટમાં ના મળે તેવી સોડા લઈને આવ્યા છીએ. એમ નહીં, પછી આ જાંબુડા વાળું આ શું છે? ઈ તો કયો. આ છે જામુન મોજીટો, આ આખા રાજકોટમાં તમને નહીં જોવા મળે. આ છે ડાયમંડ મસ્તી, આ ડબલ કલરમાં આવશે, અને આ છે પાઇનેપલ ટુકડા આપડા. અરે આવી તો અહીંયા 250 થી વધારે ફ્લેવર મળવાની છે સોડામાં. ધરતી સોડા પબ વાળા છે અમદાવાદમાં ધૂમ મચાવીને હવે તો રાજકોટમાં ધૂમ મચાવવા માટે આવી ગયા છે. વાહ ભાઈ વાહ, કેવી મસ્ત સોડા છે, નેચરલ છે તો પીવાની મજા જ આવે. ત્રણેય ઋતુમાં ગમે ત્યારે પીઓ તો મસ્ત સોડા છે. એકવાર પીધી તો બીજી વાર પીવા આવશો. શું સોડા હે કે આવી સોડા તમે શિયાળો ઉનાળો સોમાં તેણી ઋતુ પીધા જેવી છે. આમની સોડા એકવાર પી ગયા ને એટલે મારા વાલીડાઓ તમારે દોડી દોડીને અહીંયા આવવું પડશે ધરતી સોડા પબમાં. કેમ કે 250 થી વધારે ફ્લેવર મળે. દરેક ફ્લેવરમાં અલગ અલગ મસાલા વાપરવામાં આવે છે. મસાલા બાજા પોતે જાતે જ બનાવે છે એટલે આ સોડામાં કાંઈ ઘટે જ નહીં. એટલે દરેક સોડા જોરદારની હોય છે. એટલે જ કહું છું મારા વાલીડાઓ અને વાલી બહેનો, જો તમે અંબિકા ટાઉનશીપમાં, જીવરાજ પાર્કમાં, મવડીમાં, આજુબાજુના કોઈ પણ એરિયામાં રહેતા હોય, સારામાં સારી સોડા પીવી હોય તો જલ્દીથી પહોંચી જજો જીવરાજ પાર્કમાં, અંબિકા ટાઉનશીપ મેઇન રોડ ઉપર, સરનામ સેફ્રોનમાં, ધરતી સોડા પબમાં.